આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં। 3 દિવસ બાદ માવઠું પણ પડી શકે છે। ખતરનાક પ્રહાર જોવા મળશે। રાજ્યમાં એપ્રિલ જેમ જેમ આગળ વધતો જઈ રહ્યો છે તેમ તેમ ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે। ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં તાપમાન વધીને 40 ડિગ્રીને પાર કરી ગયું। ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય, આગ ઝરતી ગરમી વધુ આકરું રૂપ લેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। डे 1 से लेकर डे 3 तक गुजरात के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलर चेंज में रहेगा। આ સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે 19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તથા અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જ્યારે 20મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં તથા દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો ભર ઉનાળે ગુજરાત માટે સારા સમાચાર પણ સામે આવ્યા, જેમાં ઉનાળામાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો। ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમની સપાટી 130.12 મીટરે પહોંચી છે। મધ્યપ્રદેશના ડેમમાં વીજ ઉત્પાદન માટે પાણી છોડાયું હતું।